સદગુરુદેવ ભગવાન કી જય. ગુરુ દર્શન સુખ સંપદા, ગુરુ દર્શન નવ નીર, ગુરુ દર્શન થકી પામીએ સકલ પદાર્થ છે. બાપાએ કીધું કે વસ્તુ જાળવજો. સૂક્ષ્મમાં સૂક્ષ્મ છે. પાતળામાં પાતળું પાણી હાથમાં રાખીએ ને કેટલી વાર રહે? 2 મિનિટ 5 મિનિટ રહે. એનાથી પાતળી હવા, એનાથી પાતળું આકાશ, આકાશથી પાતળ તમે, આપણે, તમે નહીં, આપણે. કેટલી સૂક્ષ્મ વસ્તુ છે. આકાશને હવે મૂકીએ, આકાશ એમ કહે છે પોલાવાળો ભાગ હોય આકાશ, બરાબર ને? હવે આ વસ્તુને પકડવા માટે શું કરવું પડે? જ્ઞાનની 7 ભૂમિકાઓ બતાવી. શુભેચ્છા, વિચારણા, તનુમાંસા, સત્વાપત્તિ, અસંશક્તિ, પદાર્થ ભાવી, તુર્યગા. પહેલી જે 3 ભૂમિકાઓ છે ને, શુભેચ્છા, આ બધા કેમ ભેગા થયા? શુભ ઈચ્છા. બાપા આયા છે હવે કઈ માણસે 2 શબ્દો વાપરતા જીવનમાં કામ આવે છે. ઈચ્છા થઈ ત્યારે ને, ત્યારે વસ્તુ તો ઈચ્છા થયું. આ જગતમાં આયા શું કરવા આવ્યા? એમ બધા આવા માતા બધા ભેગા કેમ થાય? સારું જોતા તો આવી જાય. પછી એમ થયું કે બીજી વખત જાય, ત્રીજી વખત પછી કોઈ બોધ જેવો કોઈ ગોઠવાય છે. શું ગોઠવાય છે આપણે જાણવું તો છે. શુભ ઈચ્છા કહેવાય ને, શુભ ઈચ્છા, સારી ઈચ્છા. હા, ત્યારે શુભ ઈચ્છા થઈ કે હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, શું કરવાનું છે આ જગતમાં આવીને મારે, અને ક્યાં જવાનું છે. હવે અત્યારે ધીમે ધીમે શરીર તો ક્ષીણતાનો સ્વભાવ છે ને શરીરનો. પછી ઉતાર્યા ક્યાંથી એ તો ખબર છે ને, 5મા પદથી ઉતાર્યા આપણને. પછી જવાનું એ ખબર તો રાખવી પડે ને, ના કે કોકના ઘરમાં ઘૂસી જઈએ તો ધોકા જ પડે, બીજું કોઈ થાય. એટલે એ તો ખબર રાખવી પડે ને. એના માટે નિરંતર અહોની જાગૃતિ જોઈએ. કારણ કે 10મો ભાગ તો કાઢવો પડશે ને. વ્યવહારિક સત્તામાં આપણે 10મો ભાગ કાઢીએ છીએ. કંઈક થોડું ઘણું પાપ થાય, હા થાય, ના થાય એટલે 10મો ભાગ કાઢો. ગમે ત્યાં જરૂરિયાત હોય આપણે આપીએ છીએ ને. એવી રીતે પરમાધિ સત્તામાં 10મો ભાગ કાઢવો પડે. રાત દિવસના 24 કલાક થાય એટલે 2.5 કલાક તો કાઢવા જ પડે. કારણ કે સૂર્યનું બિલ આવતું નથી. આ કોરોના વખતે ઓક્સિજનની 10 કિલો બોટલ અમે 10,000 મેં મારા હાથે એક ભાઈને બચાવવા આપ્યા હતા. એનું બિલ આવતું નહીં. કેટલા બધા ઋણી છે આપણે બધા. માણસ છે ને, પશુ પક્ષી વાતને સમજી શકે નહીં. એના પાસે વિચારને વિવેક નથી. આપણી પાસે વિચારને વિવેક 2 આપ્યું. એટલે કર વિચાર તો પામ. હવે વિચાર જ ના કરીએ તો પછી ક્યાંથી મેળ પડશે? એટલે ત્યારે ભૂમિકા શુભેચ્છા, પછી વિચારણા. શું વિચારવું? આ વિચારવું મારે શું કરવાનું છે. બાપુજી બોધ આપ્યો મને, જન્મ મરણ છે, અંદરથી બોલું છું, 10મા દિવસે તલામાં જેવું નથી, બેનો નાના મોટા ઝઘડો મળતો નથી. પછી બીજું બોલું, છેલ્લું મારું બોલવાનું. વગર જીભે બોલે છે ને, બોલાવે તો પણ જડતો નથી. બોલો તો યાર હશો યાર. જૂના બધી અને બાપાના પાસે સાનિધ્યમાં રહેલા છે. આ તો પાકા કરવા પડશે. આ પ્યાલા એટલે શું છે ખબર તમને? આખા બ્રહ્માંડની રચના કેવી રીતે થઈ અને શું છે એ બતાવે છે. આપણે પ્યાલા સમજી એની કોઈ કિંમત નથી. આ તો મહાન વસ્તુ છે. હું બોલું, હું અંદરથી બોલું છું. હવે ક્યાંથી પહેલા ઉલટાયા, પછી ક્યાંથી બોલો છો? બહારથી. શાના બહારથી? શાના બહારથી? દેખાય નહીં બહાર. હા, આ તો નક્કી શું? કારણ કે આ તો છે નહીં, તો દેખાય નહીં, બહારથી બોલું છું. એટલે આ વસ્તુ છે ને બહુ બહુ ગૂઢ છે. અને આ સમજી ગયા ને તો પછી તમારે હવે આવાગમન મટી ગયું. સમજી લો. જબરજસ્ત જે પાયાની વસ્તુ જે પ્યાલા છે ને, એ બહુ પ્યાલા પાયાની વસ્તુ છે. તેના ઉપર ખબર. શુભેચ્છા, પછી વિચારણા. પછી બાપાએ કીધું કે આટલી સૂક્ષ્મ વસ્તુ છે આપણું સ્વરૂપ, આકાશથી પણ સૂક્ષ્મ, તનુ માનસા.
એટલે મન આપણું બહિર્મુખ થઈ ગયેલું છે ને, આની અંદર એટલે જાડુ કહેવાય, જાડુ મન થઈ ગયું છે. હવે આટલા આકાશથી સૂક્ષ્મ વસ્તુને પકડવા માટે મનને પણ સૂક્ષ્મ બનાવવું પડે. એક અમે સોની છીએ એટલે ઝીણી ઝીણી વસ્તુ પકડવા માટે સીપીઓ કેવો ઝીણો રાખવો પડે, બાર કરતા ઝીણી વસ્તુ પકડવી પડે એટલે સીપીઓ પણ ઝીણો જોઈએ. એટલે હવે આમ આકાશની પણ ઝીણી વસ્તુ પકડવા માટે સીપીઓ કેવો ઝીણો, મન કેવું ઝીણું જોઈએ, સૂક્ષ્મ, અતિ સૂક્ષ્મ. કારણ કે બહિર્મુખતા થઈ ગઈ, મન જાડું થઈ તો ના આવે. પણ બાપાએ આખી રાત મજૂરી કરી એક આશરે દહીને આ નાત જાત વન ધર્મ કુલ ગોત્ર આસન ઈચ્છાઓ કામનાઓ વાસનાઓ આ ઓછી મહેનત છે. કેટલી અનંત ધર્મોની 60 વર્ષ ચોટેલી હોય સીધે ગાઢવી. એક હોલની અંદર આપણે 50 ભાઈઓ બેઠા હોઈએ અને આત્મારમને બોલાય કે આત્મારમ ઉઠે, બીજા ભાઈ ઉઠે ખરા? હવે આત્મારમ કેટલું હજર થઈ ગયું છે હે, એ બીજા બધા ભાઈઓ ઊંઘી રહે એટલે આત્મારમ બોલાય એટલે ભાધા ઉભા થઈ જાય. હાજરબમ થઈ ગયું છે, બીજો કોઈ થયું છે. હવે હાજરબમ ઘટાયું તો નહીં કરતું નથી. હવે શું કરવાનું? એટલા માટે એટલા પુસ્તકો એટલા બનાવ્યા, સત્સંગો એટલા ચાલે છે, કથાઓ એટલી ચાલે છે. પણ તું હજી આપણું આ મારું બધું જે ભૂસું થઈ ગયું છે નીકળતું નથી. એનું કારણ શું? એવો દઢ નિશ્ચય આવો થઈ ગયો છે ને ખોટા નામનો, એવો સાચા નામનો દઢ નિશ્ચય કરવાનો છે. આપણને જે સતનામ આપ્યું છે ને એ સતનામ અહોની શ્વાસે શ્વાસે આપણું અહોની ચાલુ હોવું જોઈએ. બાકી બાપા તો કાલ જતા રહેશે, એમના ઘરે, તમે તમારા ઘરે વાત કરી આપતા ફૂલ ને વાત 28 દાડે કેળે. 28 દાડે શું કર્યું એનો હિસાબ કેમ મૂકવાનો? એટલે અડધી કલાક તો કાઢવો પડે. ના કે ગુનેગાર છીએ નક્કી રાખજો, બરોબર ના કરવો પડે. કારણ કે આ બધું જે ટેક્સો ચલે છે, આ તો લાઇટ બિલનો બિલ આવે, આપણે 2000 રૂપિયા દૂરે આ બધા બિલો આવે એનો હિસાબ નહીં રાખવાનો. અને કેટલા મોટું ઋણ કોઈ હંગરતું નથી, ભૂલી ગયા ફલીથી નથી હંગરતી ફલીથી. તમારાથી બીજું શું જોઈએ વધારે? આટલું આપણે જાગૃતિ તો રાખવી પડશે ને. ભૂતની જાગૃતિ રાખશું ને તો જ પલ્લે વાત પડશે, બાકી વાત પલ્લે પડે એવી નથી. કારણ કે આટલી સૂક્ષ્મ વસ્તુ છે. એટલે આપણે શું સત્સંગ શું કરીએ, આપણે એક જાગૃતિ અને હું કોણ છું એ તો નક્કી કરવું પડશે. દેહ છે એવું નથી. કારણ કે એક છોટા વીર્ય છોટા બિંદુનું છે ને આખું જગત, ઝાડ પાન પશુ પક્ષી કીટ પતંગ જે બધું છે ને હું તો છોટા પાણીનું બનેલું છે. રજ અને વ્યથી ભૂમિ પડ્યું અને પકડ્યું પછી બધા પંચ્યું. વાત તો એક જ છે ને. માતા ગયું તમારો બાપ કોણ? અને બાપ નથી જતો પરમેશ્વર ક્યાંથી મળે? બાપ નહીં મળતો તો પછી બાપને ગોતવા ક્યાંથી બાપ મળતો નહીં. પછી પેલા બેના કપડા કાઢી નાખે ક્ષત્રિય પેલા ભાઈ સાધુનો. હવે કોણ કે માણસ કહેવાય? બાપ કોણ? માણસ. આ હોય બધો પાપ હતો. અને ધીમે ધીમે એમ સીડી એકદમ કોઈ થોડોક પરમાત્મા દેખાઈ જાય, સીડી ચડતા તો ધીમે ધીમે આપણે ચડાયા. એકદમ તો આપણે ચડી શકીએ નહીં ને, કારણ કે બહારનો બધો વળગાડ કેટલો બધો વળગ્યો હતો. ધીમે ધીમે ચડાતા ઠેક હે ગુરુ મહારાજ મારું તન મને ધન તમને અર્પણ કરું છું. અને ત્યાં સહી કરવા જાય છે. વીજળીના ચમકારે મોતીડો પરોજો કોનભાઈ. એક ક્ષણમાં જો એક દોરો પરોઈ નાખ્યો તો પરોઈ નાખ્યો. આ એક બોધ એક ક્ષણનો જ છે. બોધ જે છે ને બોધી પગે એક ક્ષણની જ છે. એ વખતે આપણી જાગૃતિ હોય કે હાલનારો બધો કેવો છે, બસ આટલી વાર છે. એ આ બોલ. બાકી તો બધો કચરો ભેળથી આખી રાત બાપાએ કાઢ્યો આપણને. એ જે હાલનારો જે વધ્યો એ તમે કેવા છો અને એના ઉપર આપણી દ્રષ્ટિ રહે, એના ઉપર સ્થિર થાય કાયમ માટે આપણી વચ્ચે અમે સ્થિર થાય એ જ મહત્વનું છે. જેટલું ઠીક છે આપણું વ્યવહારિક સત્તામાં છીએ, કામ કરવાનું છે, નથી કરવાનું તો અમે ખાવા નહીં જોઈએ. વ્યવહારિક સત્તામાં લોપાયમાન થઈએ નહીં અને સોનામાં બહાર નીકળી જઈએ. એ રીતે જીવન જીવીએ એ પરમ કૃપાળુ સદબુદ્ધિ ભગવાન ભાગે પ્રાર્થના કરીએ. સદબુદ્ધિ ભગવાન જય.